વતનની માટી અને માની મમતા માટે લીધેલો એક ભાવનાત્મક નિર્ણય તમારી આખી જિંદગીની મહેનતને રાખ કરી શકે છે. જે અમેરિકામાં વર્ષો સુધી પરસેવો પાડીને પોતાનું ઘર વસાવ્યું, મોંઘી ગાડીઓ લીધી અને સપનાનું જીવન સ્થાપિત કર્યું, એ જ જીવન હવે પળવારમાં કેમ વિખેરાઈ રહ્યું છે? એક બાજુ બીમાર માતાની સેવા કરવાની પવિત્ર ફરજ અને બીજી બાજુ 7 સમંદર પાર બનેલું આખું સામ્રાજ્ય ગુમાવવાનો ડર. આ બંનેની વચ્ચે અટવાયેલી એક ગુજરાતની દીકરીની આ કરુણ દાસ્તાન સાંભળીને તમારી આંખો ભીની થઈ જશે. શું 2026ના વિઝાના આકરા નિયમો અને લાંબુ વેઇટિંગ લિસ્ટ એક હસતા રમતા પરિવારને પાયમાલ કરી દેશે? આ સનસનીખેજ અને અત્યંત સંવેદનશીલ કિસ્સાની તમામ વિગતો જાણવા માટે આ અહેવાલને અંત સુધી જોતા રહેજો, કારણ કે આ માત્ર એક વ્યક્તિની વાત નથી, પણ લાખો એનઆરઆઈ પરિવારના ભવિષ્ય પર મંડરાયેલા જોખમની ચેતવણી છે. મિત્રો, અત્યારે સોશિયલ મીડિયા અને ખાસ કરીને રેડિટ પર એક હૃદયદ્રાવક કિસ્સો વાયરલ થઈ રહ્યો છે, જે જોતામાં હિન્દુસ્તાન ટાઈમ્સ જેવા મોટા અખબારોમાં ચમક્યો અને ગુજરાતી ન્યૂઝ ચેનલોમાં આ યુવતીને શીતલ પટેલ તરીકે ઓળખ આપવામાં આવી રહી છે. આ શીતલ પટેલ નામની યુવતી અમેરિકામાં H-1B વિઝા પર એક પ્રતિષ્ઠિત પ્રોફેશનલ જોબ કરી રહી હતી અને ત્યાં તેનું પોતાનું ઘર, કાર અને એક સ્થાયી જીવન હતું. પરંતુ જ્યારે ભારતમાં રહેતી તેની માતાની તબિયત ગંભીર રીતે બગડી, ત્યારે તે બધું જ છોડીને તાત્કાલિક ફ્લાઇટ પકડીને ભારત, ગુજરાત એટલે કે સુરત આવી ગઈ હતી. તેનો ઈરાદો માત્ર થોડા દિવસ માતાની સેવા કરીને પાછા જવાનો હતો, પણ નીતિને કંઈક બીજું જ મંજૂર હતું. અત્યારે અમેરિકા પાછા જવા માટે યુએસ કોન્સ્યુલેટમાં H-1B વિઝા સ્ટેમ્પિંગ અથવા રી એન્ટ્રી માટેની એપોઇન્ટમેન્ટ 2026ના મધ્ય સુધી ઉપલબ્ધ જ નથી. વધેલી સિક્યુરિટી ચેકિંગ અને નેશનલ સિક્યુરિટી રિવ્યુને કારણે આ વેઇટિંગ લિસ્ટ મહિનાઓ સુધી લંબાઈ ગયું. હવે પરિસ્થિતિ એવી છે કે આ દીકરી અમેરિકા પાછી જઈ શકતી નથી અને ત્યાં તેના ઘરનું મોર્ગેજ, કાર લોન અને અન્ય બિલ ચાલુ છે. આવક એક તરફ બંધ થઈ ગઈ છે અને દેવું સતત પહાડની જેમ વધી રહ્યું છે, જેને કારણે હવે તેને અમેરિકાનું પોતાનું વહાલું ઘર વેચવાની નોબત આવી ગઈ છે. તે ભારતમાંથી બધું મેનેજ કરવાની કોશિશ કરે છે, પણ આર્થિક દબાણ એટલું છે કે તેનું આખું જીવન પાઉઝ પર આવી ગયું છે. રેડિટ પર તેના મિત્રે જ્યારે આ પોસ્ટ કરી ત્યારે લોકોની વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી. કેટલાક લોકો તેને માતાની સેવા કરવા બદલ ગર્વની લાગણી અનુભવે છે, તો કેટલાક લોકો આલોચના કરતા કહે છે H-1B વિઝા જેવા કામચલાઉ સ્ટેટસ પર અમેરિકામાં ઘર ખરીદવું જોખમી છે. આ કિસ્સો 2026ની ટ્રમ્પ સરકારની કડક વિઝા પોલિસી અને વિઝા સ્ટેમ્પિંગમાં થતા અસહ્ય વિલંબનું જીવંત ઉદાહરણ છે. હજારો એનઆરઆઈઓ અત્યારે આ જ રીતે ભારતમાં અટવાયા છે, જેઓ ડિસેમ્બરમાં રજાઓમાં આવ્યા હતા અને હવે 2026ના મે-જૂન સુધી પાછા જઈ શકે તેમ નથી. આ સ્થિતિ ખરેખર ચિંતાજનક છે, કારણ કે એક બાજુ પોતાની કરિયર અને ઘર ગુમાવવાનો ડર અને બીજી બાજુ બીમાર માતાની સેવા કરવાની મજબૂરી છે. આ ઘટના દરેક વિદેશ વસતા, ખાસ કરીને અમેરિકા વસતા ભારતીય માટે, એક ગુજરાતી માટે બોધપાઠ છે કે વિદેશી ધરતી પર ગમે તેટલી સુખ સાહેબી હોય, પણ વિઝાના એક નાના નિયમમાં ફેરફાર તમારી આખી જિંદગીને કમાણીને જોખમમાં મૂકી શકે છે. દોસ્તો, અમેરિકાથી જો કોઈ ગુજરાતી વતન આવ્યું હોય અથવા પરત આવવા માંગતું હોય અથવા જવા માંગતું હોય, તો એમને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.